જામનગર સહિત સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે અને આવા તત્વો વિરુદ્ધ પોલીસ દ્વારા અલગ અલગ પ્રકારની કાર્યવાહીઓ થઈ રહી છે। જે અનુસંધાને જામનગર શહેર જિલ્લામાં કેવા પ્રકારની કાર્યવાહીઓ થઈ રહી છે તેની વિગતો આપ સૌ દર્શકો સુધી પહોંચાડવા માટે ગઈકાલે ગુરુવારે સાંજે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા જામનગરના SP પ્રેમસુખ ડેલુની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી। જિલ્લા પોલીસ ભવન ખાતે લેવામાં આવેલી આ મુલાકાતમાં SP પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે જે લોકો જુદા જુદા પ્રકારના ગુનાઓ સાથે સંકળાયેલા છે અને વારંવાર ગુના કરવા ટેવાયેલા હોય તેવા અસામાજિક તત્વો વિરુદ્ધ આ પ્રકારની કાર્યવાહી સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે। જેના ભાગરૂપે જામનગરમાં પણ આ કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી છે। દારૂનો ધંધો કરતા બુટલેગરો ઉપરાંત મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુનાઓ તેમજ જુગાર સહિતના વિવિધ પ્રકારના ક્રાઇમ સાથે સંકળાયેલા 285 શખ્સોની યાદી બનાવી આ તમામ શખ્સો હાલના સમયમાં શું પ્રવૃત્તિઓ કરે છે વગેરે વિગતોની જાણકારીઓ પ્રાપ્ત કરવા ક્રાઇમ બ્રાન્ચની કચેરીએ આ પ્રકારના શખ્સોની પૂછપરછ કરવામાં આવી છે। આ ઉપરાંત મિલકત સંબંધી ગુનાઓ સહિતના જુદા જુદા ગુનાઓ સાથે સંકળાયેલા તત્વો પોતાના રહેણાંક મકાનોમાં વીજ ચોરી કરે છે કે કેમ વગેરે બાબતોની તપાસ કરવા વીજ તંત્ર સાથે સંકલન કરીને આ પ્રકારના અસામાજિક તત્વોની વીજ ચોરી પણ ઝડપી લેવામાં આવી છે। આ ઉપરાંત અસામાજિક તત્વો પૈકી જે લોકોએ ગેરકાયદેસર રીતે બાંધકામો કર્યા હોય તેવા શખ્સો વિરુદ્ધ પગલાઓ લેવા માટે જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરવામાં આવ્યું છે। આગામી દિવસોમાં પણ આ તમામ કાર્યવાહીઓ ચાલુ રહેશે એમ SP પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું। જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સાથેની વાતચીતમાં કુલ કેટલા શખ્સો વિરુદ્ધ શું કાર્યવાહીઓ કરવામાં આવી છે, વીજ ચોરીના કેટલા કેસો ઝડપી લેવામાં આવ્યા છે, કેટલા લોકો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે, કેટલા શખ્સો વિરુદ્ધ પાસા અને તડીપારની દરખાસ્તો તૈયાર કરવામાં આવી છે વગેરે વિગતો આપી હતી। પોલીસની કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં સોપો પડી ગયો છે। અમુક રીઢા ગુનેગારો શહેર છોડીને ચાલ્યા પણ ગયા છે। વારંવાર ગુના કરવાથી ટેવાયેલા ગુનેગારો ભૂગર્ભમાં ઉતરી ગયા છે। કડક કાર્યવાહીથી પોલીસની નગરજનોમાં પ્રશંસા થઈ રહી છે। પોલીસની કડક કાર્યવાહીથી આવતા દિવસોમાં ગુનાખોરીમાં ખૂબ જ મોટો ઘટાડો જોવા મળશે તેવું નિષ્ણાત લોકોનું માનવું છે। GTPL જામનગર ન્યૂઝ અને SP પ્રેમસુખ ડેલુ વચ્ચે થયેલ વાતચીતના આ રહ્યા મુખ્ય અંશો। GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે આવ્યા છે। ખાસ કરીને ગુજરાત પોલીસ વડા જે છે એવા વિકાસ સહાય સાહેબ દ્વારા એક જિલ્લા પોલીસ વડાઓને વાત કહેવામાં આવી છે કે ભાઈ 100 કલાકની અંદર કે તમે લોકો ગુનાખોરી જે લોકો કર્યા હોય તમારા જિલ્લામાં એની યાદી તૈયાર કરો, અસામાજિક તત્વોની યાદી તૈયાર કરો અને એના ઉપર એક્શન લ્યો એવી એક સૂચના, કડક સૂચના આપવામાં આવી છે। એના કારણે જિલ્લા પોલીસ વડા જે છે જામનગરની વાત કરીએ તો એ એક્શનમાં આવ્યા છે અને છેલ્લા 2-3 દિવસથી એટલી બધી મુવમેન્ટ ઉપાડી છે, અસામાજિક તત્વો સામે એક ઝુંબેશ ઉપાડી છે અને ઘરે ઘરે જઈ અને એ લોકોને પકડવામાં આવ્યા છે, એ લોકોને કડક સૂચના દેવામાં આવી છે અને યાદી તૈયાર કરવામાં આવી છે અને ખાસ કરીને રાજ્ય સરકારને આ બાબતની વાત પહોંચાડવામાં આવી રહી છે। તો આ બાબતમાં જે એક્શન લીધા છે એવા આપણે જામનગરની વાત કરીએ તો પ્રેમસુખ ડેલુ સાહેબના આ નેતૃત્વ હેઠળ એક્ટિવિટી થાય છે અને છેલ્લા 2-3 દિવસથી રાત ઉજાગરા કરી અને આ રીતની એક મુવમેન્ટ ઉપાડવામાં આવી છે। અને અસામાજિક તત્વોની વાત કરીએ તો દારૂ, જુગાર, કોઈ પણ ક્રાઇમ કરે, કોઈને દબાવે છે, કોઈને ડિસ્ટર્બ કરે છે, વારંવાર ધારો કે ગુનાખોરી સાથે વ્યક્તિ સ્નોવેલ હોય તો એના ઉપર એક્શન લે છે। તો આપણી સાથે જિલ્લા પોલીસ વડા આપણી સાથે જોડાયેલા છે। ખાસ કરીને પ્રેમસુખ ડેલુ સાહેબ આવ્યા પછી આમ તો જામનગર લેવલે કાયદો વ્યવસ્થા એટલા બધા કાબૂમાં છે કે લગભગ વાત કરીએ તો ગુનાખોરીનું વાત પણ ઘટી છે જામનગર લેવલે, પણ છતાં પણ પોલીસને હંમેશા જાગતું રહેવું પડે છે અને ભૂતપૂર્વ જે ગુનાખોરી હોય એ લોકો ભવિષ્યમાં ગુનો કરી ન બેઠે તો એના માટે પણ એક સારી વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરી છે અને ખાસ કરીને આપણા પ્રેમસુખ ડેલુ સાહેબને એને પ્રોત્સાહન પણ આપ્યું છે। અને જેવો આ મેસેજ મળ્યો છે ત્યારથી લગભગ જામનગર જિલ્લાના જેટલા પોલીસ સ્ટેશન છે એમાં PI હોય કે PSI હોય અને નાનકડા કોન્સ્ટેબલથી લઈને બધા લોકો એક્શનમાં આવ્યા છે અને બધા એક યાદી તૈયાર કરવાની વાતમાં પડ્યા છે। તો આપણી સાથે ડેલુ સાહેબ જોડે આપણી સાથે છે, આપણે એમને પૂછ્યું કે સાહેબ જે પ્રમાણે છેલ્લા 2-3 દિવસથી પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી જે એક્શનમાં આવ્યા છે આપ, તો એની અંદર કઈ ટાઈપના લોકોને આપણે ખાસ કરીને સૂચના આપીએ છીએ, પકડીએ છીએ અથવા તેના ઉપર ગુનો દાખલ કરીએ છીએ? આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રી દ્વારા જે આપણા જે સ્ટેટના પોલીસના જે વડાશ્રી છે વિકાસ સાહેબ તરફથી અમે ગુજરાતના જે દરેક જિલ્લા છે ત્યાં 100 કલાકની એક SOP અમારી પાસે આવી હતી। તો આનો જે મૂળ ઉદ્દેશ એવો છે કે જે ટપોરી ટાઈપના યા જે બદમાશ ટાઈપના લોકો હોય એ આમ પબ્લિકને ઘણી વખત બહુ હેરાન કરતા હોય છે। તો આ માટે એક આ સ્પેશિયલ 100 કલાકની એક યોજના આવી હતી અને આ યોજનાના તહેત અમે લોકો જામનગરમાં 285ના આસપાસ લોકોને અમે આઈડેન્ટિફાઈ કર્યા છે કે એ લોકોના કારણે આમ પબ્લિકને ઘણી વખત ઘણું પરેશાન થવું પડે છે। આમે જે 285 લોકો અમે જે આઈડેન્ટિફાઈ કર્યા છે અમે દરેક
પ્રકારના લોકો છે જે બૂટલેગર છે, જે જુગારી છે, અને આમે જે કોઈ ખનીજ ચોરીવાળા છે, અને મિલકત સંબંધી આપણે ગુનાઓ હોય, અને શરીર સંબંધી જે ગુના હોય, બહાર આપણે નીકળતા હોય, રોડ પર લોકોને હેરાન પરેશાન કરતા હોય, આપણી સ્કૂલ હોય, આપણા જે લખોટા લેક છે ત્યાં લોકોને હેરાન કરતા હોય, એવા જે લોકો, અને સ્પેશિયલી જે ટપોરી ટાઈપના લોકો હોય છે, આપણી બેન બેટીઓને જેવા લોકો હેરાન કરતા હોય, કોઈ જરૂરી નથી કે કોઈ ઉપર કોઈ ગુનો દાખલ થયેલો હોય, પણ એવી રીતે આપણી બેન બેટીઓને યા કોઈને હેરાન કરતા હોય, તો આ બધા લોકોને અમે અમારી પાસે જે ડાટા છે આથી, અને અમારી જે ફિલ્ડમાં જે યુનિટ છે આ માધ્યમથી અમે ડાટા કલેક્ટ કરીને અને આ લોકો પર કાર્યવાહી કરી રહ્યા છે. અત્યાર સુધી 285 લોકો આઈડેન્ટિફાઈ થયા પછી અમે લોકો અત્યારે આ ઉપર અલગ અલગ પ્રકારની કાર્યવાહી કરી રહ્યા છે. જે રીતે આપણે 12 લોકોને જો અમે લિસ્ટ છે અને પાસાની જે દરખાસ્ત છે આ તૈયાર કરી છે, એટલા જ લોકોની આસપાસ અમે તળીપારની દરખાસ્ત છે આ પણ તૈયાર અમને કરી છે. અને આને અલાવા એવા જે નાના મોટા જે ગુના કરીને આમ પબ્લિકને હેરાન કરતા હોય, આના ઉપર આપણે અલગ અલગ જે એક્ટ હોય આને તહેત અમે લોકો આ ઉપર કાર્યવાહી કરી છે. ગેરકાયદેસર ડિમોલિશનની કાર્યવાહી માટે અમે જે અમારો સ્થાનીય તંત્ર છે, સ્થાનીય તંત્ર સાથે આપણે જેએમસી સાથે અને જિલ્લા વહીવટી તંત્ર સાથે અમે કોર્ડિનેશન કરીને અને જે લોકોને નોટિસ અપાવવાના છે, જે ગેરકાયદેસર, પહેલાં તો ખોટા ધંધા કરીને અને સરકારી જગ્યા ઉપર કબજો કરીને આ ઉપર બેસીને અને આમ પબ્લિકને હેરાન કરવાની, દાદાગીરી કરવાની, તો સરકારનો સ્પષ્ટ આમે નિર્દેશ છે કે ભાઈ એવા લોકોને આપણે કોઈ પણ રીતે મૂકવાના ના હોય. કે પહેલાં તો ગેરકાયદેસર કામ કરવાનું, પછી સરકારી જમીનનો ઉપયોગ કરવાનો, પછી ગેરકાયદેસર રીતે ખોટી રીતે જે વીજળી છે આની ચોરી કરવાની, ગેરકાયદેસર પાણી લેવાનું, અને તો પણ આપણે શહેરમાં ખોટો ફરીને લોકોને હેરાન કરવાનું. તો આ રીતે અમે PGVCL સાથે પણ કોર્ડિનેશન કરીને અને અત્યાર સુધી લગભગ 136 જગ્યાથી વધારે જગ્યા અમે રેડ કરી છે. આમે ટોટલ લગભગ આપણે 56 ગુનાઓ દાખલ કર્યા છે, જે ગેરકાયદેસર વીજળી ચોરાઈ. આમે 1-2 તો કોર્પોરેટર પણ છે, એ પણ જે ગેરકાયદેસર રીતે વીજળીની ચોરી કરતા હતા, આના ઉપર પણ ગુના. ટોટલ 1 કરોડને આસપાસનો દંડની PGVCL દ્વારા વસૂલાત કરવામાં આવ્યો છે. 56 ગુના દાખલ કરવામાં આવ્યા છે. આને અલાવા જે ટપોરી ટાઈપના હોય છે, અમારા પોલીસ સ્ટેશનના જે ટપોરી રજિસ્ટર હોય છે, આમે એન્ટ્રીવાળા જે લોકો હોય છે અને ખોટા રાત્રિના સમયમાં કોઈ જગ્યા બેસીને આમ પબ્લિકને હેરાન કરતા હોય યા આંટા મારતા હોય શહેરમાં ખોટા, આ લોકોને અમે લોકલ પોલીસ સ્ટેશનથી અને LCB તરફથી અમે અમારા ઓફિસ અને LCBમાં બોલાવીને અને આના જે જાંચ કરતા હોય છે કે અત્યારે એ લોકો શું કરે છે, અને આના ઉપર જે પણ આપણે કાયદેસરના પગલાં લેવાના હોય છે અમે બધા પગલાં લઈ રહ્યા છે. અને આવનાર જે સમય છે આમે અત્યારે ઘણી બધી આ લોકોની જે ગેરકાયદેસર મિલકત છે બધી અમે લોકો આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે અને સ્થાનિક તંત્ર સાથે મળીને અને આને ઉપર કાયદેકીય પગલાં પણ લેવામાં આવશે. તો હું આપના ચેનલ માધ્યમથી અને બધાને હું ખાતરી આપું છું કે એવા કોઈ પણ જામનગરમાં જે આપણે લોકોને હેરાન કરતા હોય એવા લોકો તો અમારાથી સંપર્ક કરે, અને હું એટલી ખાતરી આપી શકું કે એવા લોકો ફરીથી આપણને હેરાન ના કરે. ખાસ કરીને સાહેબ, જે નબળો એરિયો છે, નબળા વિસ્તારો છે, આર્થિક રીતે પછાત એરિયા છે, ત્યાં દારૂ, જુગાર, વરલી મટકા આ ટાઈપની એક પ્રવૃત્તિ ચાલતી હોય છે, તો એમાં પણ આ સમયગાળામાં ધારો કે વાત આવે તો કાબૂમાં આવશે? હું આપણને કહું છું કે કાલે પણ અમે એવા જે એરિયામાં જે લોકો કામ કરતા હોય છે અને અમે પોલીસ સ્ટેશન થ્રુ અમારે LCB બોલાવ્યા હતા, અને LCB બોલાવીને આ ઉપર પણ કાયદેસરની કાર્યવાહી અમે કરી છે. અને દરેક જગ્યા અમારા જે પોલીસના જે લોકો છે અત્યારે એક્ટિવ છે, અને આ કેવલ 100 કલાક પૂરતો નથી, અમારો આગળ પણ આ બધી કાર્યવાહી અમારી ચાલવાની છે, અને અમે સખ્ત કાર્યવાહી અમે લોકો કરીએ છીએ. અને આપ જે રીતે કીધું છે કે એવા જે નબળા એરિયા છે આ ઉપર અમે વધારે ધ્યાન, અમારો ફોકસ છે, અને ત્યાં જે ગરીબ લોકો છે આને એ લોકો વધારે હેરાન કરે છે, અને કોઈ પણ રીતે દબાવવાનું, આના લોકો સાથે કોઈ પ્રકારનું ગેરવર્તન કરવાનું, તો એવા લોકો પર અમારી વિશેષ ધ્યાન છે. ખાસ કરીને સાહેબ, સમાજની વાત કરીએ તો આર્થિક રીતે લોકો જે મુશ્કેલી મુકાણા હોય ત્યારે કોઈ માથે ભારી માણસમાંથી વ્યાજે પૈસા લીધા હોય, તો એ પણ જામનગર લેવલે વાત કરીએ તો એ બધી આર્થિક વ્યવહાર છે એ બહુ મોટો ચાલે છે, એની હિસાબે લોકો ડિસ્ટર્બ થઈ ગયા હોય, તો એમાં પણ પોલીસ એમને મદદ કરશે? હું આપણને કહું કે આપણે સૌરાષ્ટ્રમાં જામનગર જે જિલ્લામાં છેલ્લા વર્ષમાં આપણે 100થી વધારે અહીંયા ગુના આપણે દાખલ કર્યા હતા. લગભગ
35 ને આસપાસ ગુના જામનગરમાં દાખલ થયા હતા અને લગભગ 100+ સામે ગુનાગારો હતા. બધા ગુનાગારોને પકડીને અને આપણે ઘણા બધા લોકોને કોઈના મકાન, કોઈના બીજા વ્હીકલ, કોઈના ચેક આપણે પરત પણ અપાવ્યા હતા. અને અત્યારે પણ આપણી પાસે કોઈ પણ વ્યાજ વટામે ફસાયેલો માણસ આપણી પાસે આવે છે તો તુરંત આની અમે લોકો ફરિયાદ લઈને અને અમે આગળની કાર્યવાહી અમે કરતા હોય છે. તો હું આપણે માધ્યમથી આ પણ પબ્લિકને જણાવવા માંગુ છું કે એવું નથી કે કોઈ પણ વસ્તુ આપણે ડ્રાઈવમાં હોય, કોઈને કોઈ પણ જાતની વ્યાજ વટાયા કોઈ પણ પ્રોબ્લેમ હોય તો ક્યારેક પણ અમારી પાસે આવી શકે અને અમારી પાસે આવ્યા પછી એ અમને પોલીસને સૂચના દયા પછી હું એટલી તમને ખાતરી આપું છું કે આ ઉપર કડકથી કડક કાર્યવાહી જરૂર થશે. આ રીતે તમે જોયું કે આ સાહેબ પ્રેમચંદ ડેલુ સાહેબ હતા અને ખાસ કરીને જે પ્રમાણે મુખ્યમંત્રી ખાસ કરીને ભૂપેન્દ્ર પટેલ સાહેબ, સંઘવી સાહેબ ગૃહમંત્રી અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી બને ત્યાં સુધીમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટ્યું છે એ પણ નક્કી છે અને ખાસ કરીને રોજ નવા નવા વિચાર કરી કઈ રીતે ગુનાખોરીને ડામવી એવો એનો બેસ્ટ પ્રયત્ન હોય છે. અને પેલા 2-3 દિવસ અગાઉ જ જે પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા જે સૂચના મળી છે જિલ્લા પોલીસ વડાઓને તો એ પ્રમાણે એ લોકો પણ એક્શનમાં આવ્યા છે અને એનું રાજ્ય સરકારની પણ એક મોનિટરિંગ હોય છે, એનું પ્રોત્સાહન પણ હોય છે જિલ્લા પોલીસ વડાઓને. એટલે આ રીતની વાત બની છે અને ખાસ કરીને આનામાં આ થવાથી આવતા દિવસોમાં ક્રાઇમનો રેશિયો પણ ઘટશે અને પોલીસને પણ રાહતનો શ્વાસ લેશે. કારણ કે ગુનાખોરી લોકો જે અંદર હશે અથવા તો એના ઉપર કંઈક પ્રેશર હશે પોલીસનું તો 100% આવતા દિવસોમાં ગુનો કરતાં પણ ગુનેગારો અટકશે અને જે પ્રમાણે જે પ્રચલિત હોય, જે પ્રમાણે વર્ષોથી ગુના કરવા ટેવાયેલા હોય એવા લોકો જો રાજ્ય સરકારે જે ટાર્ગેટ કર્યા છે એ સમાજમાંથી પણ એને ભારે આવકાર મળી રહ્યો છે. અને ખાસ કરીને જામનગરની વાત કરીએ તો જામનગરમાં પોલીસ એટલી બધી છેલ્લા 2-3 વર્ષથી એનું વર્કઆઉટ સારું છે જેને કારણે થોડી શાંતિ પણ છે અને જે ગુનારી પ્રવૃત્તિ કરતા લોકો પણ અત્યારે ભૂગર્ભમાં પણ નીકળી ગયા છે કે જેથી કરીને અહીંયા એનો એડજસ્ટ નહીં થાય. એટલે આવતા દિવસોમાં જામનગરમાં શાંતિ રહે એવો પ્રેમચંદ ડેલુ સાહેબનો બેસ્ટ પ્રયત્ન છે.